જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો? જો હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે બ્લોગની શરૂઆત આપણે નાસ્તાથી કરી છે. તો આપણે ભાખરી બનાવવાની છે. ચા મૂકી દીધો છે નાસ્તામાં. ભાખરી આપણે જો ભાખરી બનાવવાની તૈયારી કરી છે. આજે આપણે ભાખરી કરવાની છે. ચા એક બાજુ મૂકી દીધો છે. તો ચાલો આપણે ભાખરી કરીને નાસ્તો કરી લઈએ. ખાવા આવ્યા છે ને આપણે છે ને ભરેલા રીંગણા બટેટાનું શાક કરવાનું છે. એક બાજુ આપણે તેલ મૂકી દીધું છે ને આ રીંગણા પણ ભરાઈ ગયા છે. અને જો મસાલો કરીને કમ્પ્લીટ છે. એટલો મસાલો વધ્યો ને એને પછી ઉપરથી નાખી દેવાનો. પહેલાં આપણે આ વઘાર કરી લેવાનો છે. અને દૂધ ગરમ એક બાજુ થઈ ગયું છે. ચાલો આપણે તેલ આવે એટલે વઘાર કરી લઈએ. લોટ પણ બંધાઈ ગયો છે. રોટલી કરવાની છે શાક વઘારીને. તો નીજુબેનને તેડવાનો પણ ટાઈમ થઈ જશે. ચાલો સાંજ પડવા આવી છે ને આપણે છે ને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે. એટલે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. અને આપણે છે ને અનિરુદ્ધભાઈને જો અહીં રમાડીએ છીએ. અને નીજુબેન ને વિદ્યાબેન બે દુકાને કંઈક મેં મગાવ્યું છે એટલે એ લેવા ગયા છે. ત્યાં છે ને અનિરુદ્ધભાઈને થોડીક વાર રાખીએ પછી આપણે હમણાં રસોઈ કરવાની છે. અને રસોઈમાં આપણે એને બટેટા પૌવા કરવાના. બટેટા પૌવા ખાવાને હે ખાવાના હા કે ના કે ખાવા? અનિરુદ્ધ બટેટા પૌવા ખાવા? ચાલો આપણે છે ને બટેટા પૌવા બનાવવાના છે ને આપણે એને હજી જો છોકરા રમતા હતા એટલે બધું સરખું કરવાનું પણ બાકી છે. વાસણ એટલી ખાટલી ભરી છે એ ચડાવવાની છે. ચાલો આપણે પહેલાં છે ને વાસણ ચડાવી દઈએ. થોડી ઘણી તો આપણે બટેટા પૌવાની તૈયારી કરી લીધી છે. લીંબુ, ટમેટું અને કાંદા એ બધું લઈ લીધું. હવે એને સુધારી અને આપણે છે ને બટેટા પૌવા કરવાના છે. અને થોડુંક આપણે મગાવ્યું છે લઈને આવે બટેટા એના પછી આપણે એ તૈયારી ચાલુ કરવાની છે. અહીંયા જો દોડી રમે છે. હમણાં ઓલી આવશે ને પછી 3 રમશે ને આપણે છે ને રસોઈ કરવાની છે. ત્યાં લગી આપણે અનિરુદ્ધભાઈને સાચવવાના છે. એને એકલા રમવું ગમે. જો એ દોડી છે ને રમતો એકલો એટલે કાંઈ વાંધો ન આવે. કા હમણાં ઓલી થોડીક વાર દુકાને ગઈ ત્યારે એને જવું હતું. થોડીક વાર વાહન થયો તો પછી પાછું બંધ થઈ ગયું. ઓલું વયું ગયું ને કે હવે આપણે નહીં લઈ જાય એટલે બંધ થઈ ગયું. તો જાવ રીતના રમવા માંડે. એ ભીનો થઈ જઈશ. અહીં આવ. ચોકેટ ખાવી? આવી ગયો. તો ને ડોલ પડી છે ને એ ડોલ લેવા ગયા. રહેવા દે. શું છે એમાં? ને વિજયાબેન હે ને ડોલ મૂકી છે. પોતા ધોઈને ફૂંકવાની ડોલ મૂકીને એટલે ડોલ અડીને જોવે છે. એમાં કાંઈ છે ને કાંઈ નથી ને? કાંઈ નથી ને? છે કાંઈ? છે એમાં કાંઈ? હે છે? ચાલો આપણે ત્યાં જઈને કે ત્યાં કાંઈક કામ કરશે પાછું. હાલ આપણે બાયણે જઈએ. હાલ બાયણે જઈએ. હાલ ડેલા ખોલો. હાલ ડેલો ખોલો. એ ગંદુ ન અડે. હાલ ડેલો ખોલો. હાલ ડેલા બાયણે. હાલ હાલવાનું. હાલ દોડો જોહે ને એને ડેલા બાયણે લઈ જાવ. હમણાં ઓલું જોહે ને એટલે રાજી થઈ જાય. હાલ આપણે ડેલો ખોલી હાલવા માંડો. થોડીક વાર એને હે ને ડેલા બાયણે લઈ જાય તો ઓલું આવી જાય. હાલો હું જાઉં છું. ટાટા. હા ચંપલ પહેરે કે ચંપલ પહેર લે કે હું એ મને એમ કહે છે તું ચંપલ પહેર લે પછી જાય. એને એમ કે ચંપલ પહેરશે તો જ ક્યાંક લઈ જાય. લા હું પહેરલો. તું પહેરીશ? ચાલો હું ચંપલ પહેરલો. હાલ ચાલ આપણે જઈએ. યાર હાલવા માંડવાનું. હાલ તો જ લઈ જાઓ. ભાઈ તો નહીં ચાલો આપણે પહેરવું પડશે. ચાલો પેલા બાઈને થોડીક વાર જઈએ. કેમ બટેટા પૌવાની તૈયારી થઈ ગઈ છે. બધા મસાલા સુધારીને રાખી દીધા છે. જો લીમડો, મરચું અને ટમેટું, બટેટા અને ડુંગળી આ બધું કટિંગ કરીને રાખી દીધું છે. આ સેવ છે. આ રતલામી સેવ છે. આ મસાલાવાળા દાણા છે. અને આ આલુ સેવ છે.
બધા મસાલા જો આપણે તૈયાર કરી લીધા છે ને હવે આપણે છે ને લોહી ઉતારીને વઘાર કરવાનો છે. તો ચાલો આપણે વઘાર કરવાની તૈયારી કરીએ. પહેલાં તમે ખબર કરી દઈ. ચાલો આમાં આપણે પહેલાં તેલ નાખી દઈએ. આમાં થોડુંક ઓછું તેલ નાખવાનું, નકર પછી બટેટા પૌવા ભાવે ને વધારે તેલ પડી જાય ને તો. ચાલો મસાલો આપણે રેડી કરી લઈએ. ચાલો મસાલામાં બધું છે એટલે કામ પેલા આપણે આ બારી ખોલી નાખા, વઘાર બાઈને વયો જાય. હમણાં તેલ ગરમ થાય પછી આપણે વઘાર કરવાનો છે. તેલ વહી ગયું છે, હમણાં પાછું આવે ને બધું દહીં બટેટા ને એવું મગાવ્યું હતું, બધું દહીંને આપણે હે ને ડુંગળી સુધારી એટલે ફાઇનલ જો આંસુ આવી ગયા. ડુંગળી સુધારીને એટલે ડુંગળી આપણે રોહડાવી દઈએ, બાકી વાત છે. તો ચાલો વઘારવાની તૈયારી કરી લઈએ. તેલ ગરમ થાય ને પછી આપણે વઘારશું. ચાલો હજી તેલ થોડું ગરમ થયું છે, બહુ નથી થયું. ત્યાં લગીમાં આપણે પેલા ઢેફલું ખાઈ લઈએ. ચાલો આપણે થોડાક છે ને માંડવીના દાણા પણ નાખવાના છે. પહેલાં એને માંડવીના દાણાને આપણે તરી લેવાના છે. આપણે ફ્રીજમાંથી પહેલાં માંડવીના દાણા કાઢી લઈએ. એક રકાબીમાં માંડવીના દાણા કાઢી લઈએ. આપણે ફ્રીજમાં માંડવીના દાણા રાખીને એટલે ખરાબ ના થાય દાણા. આપણે એક બાજુ તેલ પણ આવી ગયું છે. ચાલો આપણે માંડવીના દાણા કાઢી લીધા છે. પાછું છે ને ત્યાં મૂકી દઈએ. હમણાં નીજુબેન આવશે ને તો થાય ને તો ડબલું પછી ખુલ્લું મૂકી દઈએ. ચાલો ફૂલ તેલ આવી ગયું છે. તો પહેલાં છે ને આપણે ફાઇનલ દાણા તરી લઈએ અને પછી આપણે દાણા તરીને પછી જેમાં નાખવાના હોય એ દાણા તરી લઈએ આપણે. જો દાણા તરાય છે. ચાલો આપણે હે દાણા તરી લીધા છે ને એ કાઢી લીધા છે. દાણાને ફૂલ તેલ થઈ ગયું છે આપણે. એટલે આપણે એને જીરું નાખીએ અને આપણે એને પહેલાં એને વઘાર કરી લઈએ. એકદમ ફૂલ તેલ આવી ગયું છે. જીરું અને હિંગ બે નાખી દેવાનું. પછી આપણે બટેટું નાખીએ. બટેટાને બાફા નથી પણ આપણે છે ને સેજ સેજ પતલી એવી કટકી કરી છે ને એટલે ફટાફટ ચડી જશે. એટલે આપણે બાફી નથી કરતા. થોડીક વાર રહેવા દઈએ ને એટલે ઓટોમેટિક એને મીઠું આપણે નાખી દેવું ને એટલે ચડી જાય. એટલે બાફીને અમે નથી કરતા, એમને જ કરીએ. તમે જરાક કેમ કરો કમેન્ટ કરજો. ચાલો મસાલામાં આપણે થોડુંક હળદર નાખી દઈએ, થોડુંક નિમક નાખી દઈએ. નિમક થોડું નાખવાનું, પછી આપણે ટેસ્ટ કરીને પછી પાછું નાખવાનું. હલાવીને એમાં રહેવા દેવાનું. હજી છે ને એને ચડતા એમ તો વાર લાગે, 15-20 મિનિટ તો થાય જ બટેટાને ચડવું. ફાસ્ટ ગેસ કરી દેવી એટલે ફટાફટ છે ને ચડવા માંડે. અને આ બટેટા પૌવા તો આપણે ગરમ ગરમ ખાઈએ તો જ મજા આવે. અને આને છે ને 5 જ મિનિટની વાર હોય ને ત્યારે પલાળવાનું, અગાઉ નહીં પલાળવાનું. 5 મિનિટની વાર હતી ને ત્યારે મેં પલાળી દીધા તો એકદમ જો સુકાઈ ગયા છે. એટલે એકદમ છે ને છૂટા છૂટા થાય, નકર પછી ઓલા થઈ જાય.
ચાલો આપણે બટેટા ચડે જ છે અત્યારે. ચાલો બટેટા એને ચડવા આવ્યા છે, આપણે પહેલાં જોઈ લઈએ. જો નીજુબેન આવી ગયા. નીજુબેન આવીને તો કે કેરી ખાવી કે ઉભા રહ્યો હોય તો બતાવો. પડશે આમ જુઓ કે જાય કેરી બતાવો. નીજુબેન ને કેરી ચિપ્સ ખાવી. ઓ અમારે નીજુબેન ને તો ચિપ્સ ખાવી. તને ભાવે ચિપ્સ? કેવી ખાવે? ચિપ્સ તને ભાવે? ચાલો આપણે હેને જો એ બટેટા હેને ચડવા આવ્યા છે તો આપણે હેને ટમેટા ને મરચામાં નાખી દઈએ. હા ટમેટા ને મરચાં નાખી દીધા ને હવે આપણે છે ને ડુંગળી પણ નાખી દઈએ. શું થયો? ચાલો આમાં છે ને ડુંગળી ને ટમેટું મરચું બધું નખાઈ ગયું છે ને હવે આને થોડીક વાર એકદમ છે ને ઓછું પડી જાય ને ચડવા આવે ને ત્યાં લગી આને રહેવા દેવાનું છે. પછી આમાં ખાલી પૌવા એક જ નાખવાના છે, બાકી આપણે બધો મસાલો નાખી દીધો. થોડીક ચટણી નાખવા છે, લીંબુ બસ. જય મરચું ખાઈ ગઈ. મરચું ખાઈ ગઈ. હાલે પી લે, ભૂપી લગાવી. એને આમાં મરચું આવી ગયું છે, ટમેટું ખાવા ગઈ નથી. દીદી ક્યાં? મસ્ત મજાનું આવી ગયું. તો આપણે હે ને આમાં હે ને થોડીક અમથી ચટણી નાખવાની, બહુ નથી નાખવાની. બાકી બધો મસાલો કમ્પ્લીટ છે. થોડું મીઠું ઘટે તો મીઠું નાખવાનું, બાકી એક લીંબુ નાખી અને મસ્ત મજાની રેસીપી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી મસ્ત મજાનું આપણે જમવા બેસી જવાનું છે. તો ચાલો હવે આપણે બાય બાય, પછી મળશું નેક્સ્ટ. ગુડ નાઇટ અને સવારે